આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું જેટલું પણ કેમિસ્ટ્રીમાં 7th ચેપ્ટરમાં. ઓકે, એને રિગાર્ડિંગ આગળ હવે સ્ટડી કરવાનું છે. લાસ્ટ ટાઈમ આપણે જે ડિસ્કસ કર્યું હતું એની અંદર આપણે બેટરી કોને કહેવાય, જે મેઇન સોર્સ છે ઇલેક્ટ્રિસિટીનો, જેને ગેલ્વેનિક સેલ તરીકે પણ ઓળખાય છે. સિદ્ધાંત જે છે એનો એ હતો કે રાસાયણિક પ્રક્રિયા હતી એનાથી કન્વર્ટ થઈ અને ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ થશે. અલગ અલગ ટાઈપના કોષ હતા, જેમ કે સૂકો કોષ ને નિકલ કેડમિયમ ને લેડ સંગ્રાહક ને બળતણ ને ઓકે, એની સ્ટડી આપણે ડિટેલ્સમાં બાકી છે. જેમ જેમ ચેપ્ટર આગળ હાલશે એવી રીતના એની સ્ટડી થશે. મેઇન હતું સેલ અને બેટરી. ઓકે, સેલ કોને કહેવાશે, બેટરી કોને કહેવાશે, સિંગલ જ હશે તો એને સેલ કહેવાશે, પણ લોટ્સ ઓફ સિરીઝમાં અરેન્જ થઈ ગયેલા હશે, પેનલમાં અરેન્જ હશે તો એ જ વસ્તુ છે ને બેટરી કહેવાશે. બેટરી છે એ મેઇનલી બે પ્રકારની હતી, પ્રાથમિક અને સેકન્ડરી, પ્રાઇમરી અને સેકન્ડરી. પ્રાથમિક હતી એમાં એવું હતું કે એક વખત યુઝ થઈ જાય વસ્તુ, તમારો સેલ છે એક વખત યુઝ થઈ ગયો, ડિસ્ચાર્જ થઈ ગયો, દેન યુ કેન નોટ ફર્ધર ચાર્જ ઇટ. તમે એને ફરીથી ચાર્જ નથી કરી શકતા, તમારે એને ફેંકી દેવાનું રહેશે, થ્રો આઉટ રહેશે. ઓકે, જેમ એના એક્ઝામ્પલમાં આપણે લીધું હતું કે ટીવીનું રિમોટ છે, જેમ કે એમાં સેલ છે. ઓકે, આપણે કહીએ કે રિમોટ વર્ક નથી કરતું તો સેલ ચેન્જ કરી નાખીએ, તો એ જે સેલ છે એ તમારે પછી ફેંકી દેવાના હોય, તમે એને ફરીથી ચાર્જ નથી કરી શકતા. એ પ્રથમ ટાઈપના હતા. સેકન્ડરી હતા જે, એમાં એવું હતું કે એક વખત તમે યુઝ કરી નાખ્યું, ડિસ્ચાર્જ થઈ ગયો તો તમે એને ફરીથી ચાર્જ કરી શકો છો. ચાર્જ કરો એટલે એ ફૂલ્લી ચાર્જ થઈ જાય, ચાર્જ થઈ ગયા પછી એને ફરીથી તમે યુઝ કરી શકો છો. એ સેકન્ડરી હતા. આ જે વસ્તુ છે પ્રાઇમરી અને સેકન્ડરી સેલના જે ડિફરન્સ આપેલા છે, જેના 6 થી 7 અલગ અલગ પોઈન્ટ્સ આપેલા છે, એ તમને એક્ઝામ માટે બહુ ઇમ્પોર્ટન્ટના છે, જીટીયુની એક્ઝામ માટે અને મિડસેમ માટે પણ. ઓકે, જેમ કે પ્રાઇમરી સેલ છે, ઓકે, જે ડિસ્ચાર્જ જ કરવાના હોય છે, જે મતલબ ફેંકી જ દેવાના હોય છે, ડિસ્કાર્ડ જ કરવાના હોય છે, તો ઓબ્વિયસલી એ કોસ્ટમાં છે એ સસ્તા હશે, એનું આયુષ્ય છે એ ટૂંકું હશે, વજન એનું ઓછું હશે, એની કેપેસિટી છે એ પણ ઓછી હશે. ઓકે, જ્યારે એની સામે જોઈએ રિવર્સમાં તો સેકન્ડરી છે તો કોસ્ટિંગમાં વધારે હોય, વજનદાર હોય, એની ઈએમએફ વેલ્યુ છે એ વધારે હોય, કિંમત છે એ પણ વધારે હોય, પછી એને ચાર્જ કરી શકીએ છીએ. પ્રાઇમરી છે એને ચાર્જ નથી કરી શકતા. ઓકે, તો આપણે જે લાસ્ટ ટાઈમ જોયું હતું એ બધું હતું. ઓકે, હવે આજે આપણે જે સ્ટડી કરવાનું છે એ છે ડ્રાય સેલ, મતલબ કે સૂકો કોષ છે, આની રચના અને વર્કિંગ. ઓકે, કન્સ્ટ્રક્શન, વર્કિંગ. સૂકો કોષ છે, ડ્રાય સેલ છે, એની રચના અને કાર્યપદ્ધતિ જોવાના છે. સૌપ્રથમ સ્ટાર્ટ કરીએ તો 1867માં ફ્રાન્સના એક વૈજ્ઞાનિક છે લેકલેન્સ. ઓકે, લેકલેન્સ નામના વૈજ્ઞાનિકે સૌથી પહેલાં સૂકો કોષ છે એની રચના કરેલી હતી. સિદ્ધાંત છે એ બધામાં સેમ જ આવશે, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં. રાસાયણિક મતલબ કે જે અલગ અલગ કેમિકલ્સ એડ કરીને જે પ્રક્રિયા થતી હશે એમાંથી મારે લાસ્ટમાં જનરેટ કરવાની છે ઇલેક્ટ્રિસિટી, જેને આપણે કહીશું વિદ્યુત ઉર્જા. તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર, આ એનો જસ્ટ સિદ્ધાંત થયો, મતલબ કે પ્રિન્સિપલ થયો. ફરીથી એકવાર આનો ફાઉન્ડર છે એ 1867 ફ્રાન્સ છે ત્યાંના લેકલેન્સ નામનો સાયન્ટિસ્ટ છે, એણે ફાઇન્ડ આઉટ કરેલું હતું. અને સિદ્ધાંત છે જેનો પ્રિન્સિપલ એ છે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર, મતલબ કેમિકલ એનર્જી ઇઝ ટ્રાન્સફર ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. ઓકે, હવે નાવ નેક્સ્ટ વન ઇઝ ધ કન્સ્ટ્રક્શન. રચના જોઈએ. હવે આની અંદર આપણે જે વાત કરી કે રાસાયણિક વસ્તુ, તો રાસાયણિકની અંદર મારે પિરિયોડિક ટેબલમાં અલગ અલગ એલિમેન્ટ્સ છે એમાંથી લેવા પડશે. તો કોઈ પણ મેટલ લેવી પડશે, મતલબ કે ધાતુ લેવું પડશે. હવે એના માટે રચના માટે મેં એક લીધું છે ઝિંક ધાતુ. મેં પહેલાં જ કીધું મારે કોઈ પણ એક મેટલ લેવું પડશે, મતલબ કે ધાતુ લેવી પડશે. એના માટે રાઇટ નાવ મેં પ્રિફર કરેલું છે ઝિંક. ઓકે, હવે જોઈએ. ઝિંક ધાતુના બંધ તળિયાવાળા નળાકારની અંદરની બાજુ પાતળા છિદ્રાળુ કાગળનું અસ્તર લગાવવાનું હોય છે. પહેલાં જોઈ લે, પછી હું તમને ફિગર છે એનાથી સમજાવું છું. આ નળાકારના મધ્ય ભાગમાં ગ્રેફાઇટનો સળિયો નળાકારના તળિયાને સ્પર્શે નહીં તે રીતે ગોઠવી, તેની આજુબાજુ થોડા પ્રમાણમાં MnO2 અને કાર્બનના મિશ્રણને બારીક ભરી બાકીના નળાકારને NH4Cl અને ZnCl2ના
મિશ્રણ બનાવેલી ભીની લુગદી ભરી નળાકારનું મું ગ્રેફાઇટનો સળિયો સહેજ બહાર રહે તે રીતે ખાસ પ્રકારના મીણથી સીલ કરી દેવામાં આવે છે. ઓકે, હવે આપણે આમાં જો સૂકો કોષની જે રચના છે, તમે જુઓ રચનામાં જે બહારની સાઈડ જે છે, એક તો મારે સૌથી પહેલી વાત એ કે સૌથી પહેલાં તો હું જે કોષ બનાવું છું, ઓકે, સૂકો કોષ, તો કોષ બનાવવા માટે મારે બે વસ્તુની રિક્વાયરમેન્ટ થશે. એકને હું કેથોડ કહીશ ને બીજાને હું એનોડ કહીશ. ઓકે, કેથોડ અને એનોડ એ બે વસ્તુ જો મારી પાસે હશે તો જ સેલ છે એ વર્કિંગ કન્ડિશનમાં બતાડશે, પોઝિટિવ નેગેટિવ કેથોડ અને એનોડ. હવે અહીંયા મેં ઝીંક છે એને લીધેલો છે એઝ એ એનોડ. એટલે આ તમે ફિગર જો, જે બહારનું આખું લેયર છે, આઉટર સાઈડનું જેકેટ જે છે એ મેઇનલી બનેલું છે ઝીંકનું, ઝેડેન મેટલ. ઓકે, મતલબ કે ધાતુ, ઝીંક ધાતુનું બનેલું છે. ઓકે, હવે એની અંદર મેં શું ફિલ કર્યું છે? ગ્રેફાઇટનો સળિયો. ઓકે, ગ્રેફાઇટનો સળિયો છે એ મેં અંદર એડ કર્યો, અંદર નાખ્યો છે. પણ કઈ રીતના કે મારું ઝીંકનું જે તળિયું છે ને એને ટચ ન થવું જોઈએ, એનાથી અપર પોર્શનમાં રહેવો જોઈએ. ઓકે, એનાથી થોડો ઉપર રહેવો જોઈએ. ઓકે, એ રીતના છે એ મેં ગ્રેફાઇટનો સળિયો છે એની અંદર ફિક્સ કર્યો. ઓકે, હવે ઉપર જો ગ્રેફાઇટનો સળિયો છે એ એઝ એ કેથોડ વર્ક કરે છે. ઓકે, એટલે એક એનોડ થઈ ગયું, એક કેથોડ થઈ ગયું. ઝીંક છે એ વર્ક કરશે એઝ એ એનોડ અને ગ્રેફાઇટ છે એ વર્ક કરશે એઝ એ કેથોડ. ઓકે, ઝીંક છે એનું બહારનું લેયર છે અને અંદરનો સળિયો છે એ ગ્રેફાઇટનો છે. હવે સળિયો ફિલ કરી દીધો અને બહારનું લેયર છે એ ઝીંકનું છે. હવે એની વચ્ચેનો ભાગ છે એની અંદર બહુ બધી જગ્યા ખાલી પડેલી છે. ઓકે, હવે જે જગ્યા જે ખાલી પડેલી છે એની અંદર એક તો મેં ફિલ કરેલું છે MnO2 પ્લસ કાર્બન. ઓકે, MnO2 પ્લસ કાર્બન, આ બે છે એ બે વસ્તુ છે એનો પાવડર ફોર્મ છે એ મેં ફિલ કરેલું છે. ઓકે, લિટલ બીટ, થોડા અમાઉન્ટમાં. ક્યાં ફિલ કર્યું છે? ગ્રેફાઇટની આજુબાજુ. ઓકે, જે બ્લેક કલરનો પોર્શન છે એ મતલબ કે ગ્રેફાઇટના રોડને સ્ટેન્ડિંગ કરાવશે. ઓકે, ગ્રેફાઇટના રોડને હલવા નહીં દે, એક મજબૂત પકડ ટાઈપનું જસ્ટ ક્રિએટ કરશે MnO2 અને કાર્બન. ઓકે, હવે મારી પાસે ત્રણ વસ્તુ થઈ. બહારનું લેયર છે એ ઝીંકનું બનેલું છે. ઓકે, અંદર એક સળિયો મેં જે એડ કર્યો એ ગ્રેફાઇટનો બનેલો છે. સળિયાના સપોર્ટ માટે જે મેં આજુબાજુ ફિલ કર્યું એ MnO2 પ્લસ કાર્બન ફિલ કરેલું છે. ઓકે, છતાં પણ હવે ઝીંકનું જે લેયર હતું એ અને MnO2 પ્લસ કાર્બનનું લેયર હતું એ બેની વચ્ચે હજી પણ લિટલ બીટ અમાઉન્ટમાં સ્પેસ રહેલી છે. ઓકે, હજી વચ્ચેના ભાગમાં જગ્યા ખાલી છે, સ્પેસ છે. હવે એ જે સ્પેસ છે તો ત્યાં મેં શું ભરેલું છે? NH4Cl અને ZnCl2નું કોમ્બિનેશન. હવે NH4Cl મતલબ એમોનિયમ ક્લોરાઇડ પ્લસ ઝીંક ક્લોરાઇડ. ઓકે, NH4Cl મતલબ એમોનિયમ ક્લોરાઇડ પ્લસ ZnCl2 મતલબ ઝીંક ક્લોરાઇડ. સો એમોનિયમ ક્લોરાઇડ અને ઝીંક ક્લોરાઇડની એક પેસ્ટ બનાવી. પેસ્ટ કઈ રીતના? બે વસ્તુને મેં શું કરી, 50-50 એડ કરીને મિક્સ કરી નાખી. એક સોલિડ હોય, એક લિક્વિડ હોય, એટલે ઓબ્વિયસલી સેમી સોલિડ ટાઈપનું થાય, જેને આપણે પેસ્ટ કહી શકીએ. કમ્પ્લીટલી સોલિડ પણ ન હોય અને કમ્પ્લીટલી લિક્વિડ પણ ન હોય. ઓકે, પેસ્ટ છે એમાં બાકીની જેટલી પણ જગ્યા બચેલી હતી, સ્પેસ હતી, એ બધામાં મેં પેસ્ટ છે એ ફિલ કરી દીધી. ઓકે, હવે બધું ફિલ થઈ ગયું અંદર, રેડી બધું. હવે અપર પોર્શનમાં મારે સેલ છે એને ખુલ્લો તો રાખી નહીં શકાય. ઓકે, એટલે મારે શું કરવું પડશે? એને બધી વસ્તુ જેટલી મારે કન્સ્ટ્રક્શન માટે જોતી હતી બધી વસ્તુ તો મેં એમાં રાખી દીધી છે. ઓકે, એટલે હવે મારે શું કરવું પડશે? ઉપરથી એને સીલ કરવું પડશે. ઓકે, એટલે એના માટે ખાસ પ્રકારનું વેક્સ હોય, અધરવાઇઝ આપણે મીણ કહીએ જેને. ઓકે, વેક્સની હેલ્પથી શું કરીશું? અપર પોર્શન છે જે ઉપરનો ભાગ છે આખે આખો સીલ કરી નાખીશ. એટલે હવે જેટલી પણ કેમિકલ પ્રોસેસ થશે એ બધી આ ડ્રાય સેલ જે સૂકો કોષ છે એની અંદર જ બધી પ્રોસેસ થશે. ઓકે, શું કામ? કારણ કે હવે મેં એને સીલ કરી દીધો છે અને પ્રોસેસ અંદર થાય એટલા માટે મારે એને પહેલાં સીલ કરતાં પહેલાં બધા કેમિકલ્સની જે કાંઈ રિક્વાયરમેન્ટ હોય બધા અંદર શું કરવા પડે? ભરી દેવા પડે. એટલે મેં પહેલાં શું કર્યું? બધી વસ્તુ એની અંદર ભરી દીધી ને પછી લાસ્ટમાં સીલ કરી નાખ્યું. એના સિવાય સીલ નળાકારની બહારના ભાગ ઉપર જાડા
કાગળનું અવાહક પડ ચડાવવામાં આવે છે. ઓકે, યાદ રાખો ન રાખો એક લાઈન તો. હવે એની કાર્યપદ્ધતિ, હવે કઈ રીતના એ સેલ છે એ વર્કિંગ કરે છે. હવે ઝીંકનું જે આપણે બહારની સાઈડનું લેયર લીધું હતું એક ઝીંકનું, અને બીજું એક લીધું હતું એ અંદરના ભાગમાં લીધું હતું ગ્રેફાઇટનું. હવે આ બે જે વસ્તુ છે ઝીંક અને ગ્રેફાઇટનો સળિયો, એને શું કરવાનું છે, એક વિદ્યુતનો તાર છે એના વડે જોઈન્ટ કરી નાખવાનું છે. ઓકે, હું જોઈન્ટ કરીશ એટલે ઓબ્વિયસલી એક વસ્તુ પોઝિટિવ જશે, એક વસ્તુ નેગેટિવ જશે. પોઝિટિવ નેગેટિવ પ્લસ માઇનસ હશે તો જ ઇલેક્ટ્રિસિટી છે એ પાસ થશે, નહીંતર નહીં થાય. હવે પોઝિટિવ નેગેટિવ માટે બે વસ્તુ જોઈએ તો એક ઝીંક લીધું, એક ગ્રેફાઇટ લીધું અને ઇલેક્ટ્રિસિટી સાથે જોઈન્ટ કરી નાખ્યું, એટલે પોઝિટિવ નેગેટિવ વર્ક માંડ્યા કરવા. હવે કઈ રીતના, ઝીંક છે એ એનોડ તરીકે વર્ક કરે છે અને ગ્રેફાઇટનો સળિયો છે એ કેથોડ તરીકે વર્ક કરે છે. હવે એનોડ છે મતલબ કે ઝીંકનું શું લખવાનું છે, ઝીંક એટલે Zn. ઝીંકમાંથી શું થશે, ઇલેક્ટ્રોન છે એ મૂવ થશે, ઇલેક્ટ્રોન રિલીઝ થશે, ઇલેક્ટ્રોન નીકળશે, ઇલેક્ટ્રોન આપશે. ઓકે, એમાંથી ઇલેક્ટ્રોન છૂટા પડશે, ધેટ મીન્સ. એટલે ઝીંક છે એના માટે પ્રોસેસ થઈ, એનામાંથી કન્વર્ટ થયું. Zn હતું એમાંથી થશે Zn+2 અને +2 ઇલેક્ટ્રોન્સ. હવે જેટલા ઇલેક્ટ્રોન રિમૂવ થયા હોય, નીકળ્યા હોય, એટલો છે ને ઝીંકની ઉપર પ્લસનો ચાર્જ આવે. જેમ કે ઝીંકમાંથી હું કન્વર્ટ કરું Zn+, ખાલી હું એટલું જ લખું તો મારે બાજુમાં +1 ઇલેક્ટ્રોન જ લખવાનો રહે. પણ મેં Znની ઉપર Zn+2 લખેલું છે તો મારે બાજુમાં +2 ઇલેક્ટ્રોન્સ લખવાના રહેશે. સો ઝીંક ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ Zn+2 +2 ઇલેક્ટ્રોન્સ. ઓકે, એટલે ઝીંક છે ને 2 ઇલેક્ટ્રોન છૂટા કર્યા. હવે એ થઈ પ્રોસેસ આખી થઈ, એ એનોડ પર થઈ. હવે નેક્સ્ટ આવી એ કેથોડ પર. તો કેથોડ પર મેં શું લીધું હતું, ગ્રેફાઇટનો સળિયો. ઓકે, હવે ગ્રેફાઇટના સળિયાની આજુબાજુ મેં શું ભર્યું હતું, MnO2. ઓકે, MnO2 લખ્યું, બરાબર, પ્લસ કાર્બન તો એમ જ ચારકોલ છે. ઓકે, એના સિવાય શું લીધું હતું, ઓલી જે મેં પેસ્ટ લીધી હતી NH4Cl અને ZnCl2. ઓકે, હવે બેયમાં Cl કોમન છે એટલે એ જવા દે, તો NH4 છે તો મેં લખ્યા NH4. ઓકે, 2 ઇલેક્ટ્રોન છે ઝીંકમાંથી, જે 2 ઇલેક્ટ્રોન જે છૂટા પડેલા હતા એ જ 2 ઇલેક્ટ્રોન એનોડમાંથી મતલબ ઝીંકમાંથી છૂટા પડ્યા અને ક્યાં જઈને પહોંચ્યા તો કે ગ્રેફાઇટ પાસે. એટલે ગ્રેફાઇટ પાસે મેં લખ્યા +2 ઇલેક્ટ્રોન્સ. ઓકે, એ 2 ઇલેક્ટ્રોન ક્યાંથી આવ્યા છે, જે ઝીંકના જે ઇલેક્ટ્રોન હતા એ જ ઇલેક્ટ્રોન આવેલા છે. બીજા ઇલેક્ટ્રોન ક્યાંયથી મેં લખ્યા નથી. 2 જ ઇલેક્ટ્રોન રોટેટ થશે અને ઇલેક્ટ્રિસિટી જનરેટ થશે. ઓકે, કેથોડની આજુબાજુ જે MnO2 હતું મેં એ જ MnO2 લખ્યું છે, પ્લસ NH4 લખેલું છે એકવાયસ સોલ્યુશન એમોનિયાનું, અને +2 ઇલેક્ટ્રોન્સ. ઓકે, એમાંથી મને પ્રોડક્ટ શું ગેઇન થઈ છે, MnO2 હતું એમાંથી કન્વર્ટ થયું Mn2O3. ઓકે, પ્લસ 2 ટાઈમ્સ NH3 ગેઇન થયું અને મને ગેઇન થાય છે વોટર મોલિક્યુલ H2O. ઓકે, હવે અહીંયા જે કેથોડ ઉપરની પ્રક્રિયાથી મળતી Mn2O3 નિપજ કોષના સતત વપરાશનો સમય અને 2 વપરાશ વચ્ચેના સમયના ગાળા પર આધાર રાખે છે. મતલબ જે કાંઈ પ્રોસેસ થઈ, હું સેલ આખો દિવસ ચાલુ જ રાખું છું કે ભાઈ મેં એને 5 કલાક ચાલુ રાખ્યો તો હવે હું એને 2 કલાકનો રેસ્ટ પણ આપું છું. ઓકે, મતલબ કન્ટિન્યુઅસ વર્કિંગ છે કે નથી એના પર ડિપેન્ડ કરશે કે MnO2 જે નિપજ છે એ મને કેટલા પ્રમાણમાં મળશે. કારણ કે સેલ કેટલું વર્કિંગ કરે છે કે નથી કરતો એના પર ડિપેન્ડ કરતી હોય પ્રોડક્ટ મારી. ઓકે, અને આ કોષનો પોટેન્શિયલ છે એ 1.5 વોલ્ટ જેટલો છે. હવે બધી વસ્તુ છે એના કંઈક સારા ઉપયોગ હોય તો સામે કંઈક લિટલ બિટ ડ્રોબેક પણ હોય, મતલબ એની નેગેટિવ ઇફેક્ટ પણ હોય. જેમ કે આનો યુઝ છે એ ક્યાં થાય છે તો કે ટોર્ચ છે, ટ્રાન્ઝિસ્ટર છે, રેડિયો છે, ઘલિયાળો છે, એ બધી વસ્તુમાંના યુઝ થાય છે. હવે આ કોષ છે એ સૂકો કોષ કહીએ છીએ પણ એ ખરેખર સૂકો કોષ એટલે કે સૂકો જશે એવું નથી હોતું. કારણ કે આપણે જોયું, જે આપણે ફીલ કરી હતી પેસ્ટ NH4Cl અને ZnCl2ની, એ તો આપણે કીધું સેમી સોલિડ છે, મતલબ કે લિક્વિડ ફોર્મમાં. પેસ્ટ ક્યારે કહીએ, કમ્પ્લીટલી સોલિડ પણ ન હોય, કમ્પ્લીટલી લિક્વિડ પણ ન હોય.
ઓકે, અને એના સિવાય આપણે આજે જોયું કે થર્ડ પરનું રિએક્શન, એમાં H2O ફોર્મ થતું હતું, મતલબ કે પાણી પણ આ પ્રોસેસ દરમિયાન જનરેટ થાય છે. તો પછી એને કઈ રીતના આપણે ડ્રાય સેલ કહી શકીએ? ઓકે, તો એ ખરેખર કાંઈ સૂકો કોષ નથી હોતો. ઓકે, અને જો સૂકો કોષ હોય તો શું થાય? વિદ્યુતનું વહન થઈ જ ન શકે. ઓકે, એટલે ખરેખર ડ્રાય સેલ એટલે એવી રીતના કાંઈ ડ્રાય નથી હોતો. ઓકે, એના યુઝીસ જોયું, એની સ્પેશિયાલિટી જોઈ. કોષનો પોટેન્શિયલ છે 1.5 વોલ્ટ છે. ઓકે, હવે આમાં જો ખામી શું બતાડે છે કે MnO2 હતું ને, એમાંનું Mn છે એ 3rd નંબરનું હતું, મતલબ કે Mnનો ઓક્સિડેશન નંબર 3 હતો. એમાંથી Mnનું ઓક્સિડેશન છે એ 4માં થાય છે. ઓકે, એટલે કે Mn2O3નું MnO2માં પાછું પરિવર્તન. ઓકે, વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવીને થઈ શકતું નથી. આથી આ કોષ એક વખત મૃત એટલે કે બિનઉપયોગી થયા બાદ પુનઃજીવિત થઈ શકતો નથી. સૂકો કોષ મતલબ કે પ્રાથમિક કોષ, જેને આપણે કીધું હતું એક વખત વાપર્યા પછી આપણે એને ફેંકી જ દેવાનો રહેશે. એને આપણે ચાર્જ નથી કરી શકતા. ઓકે, કે ફરીથી ચાર્જિંગ કર્યો ને આપણે એને યુઝમાં લીધો, નહીં, એવું કાંઈ નહીં થાય. શું કામે નહીં થાય? કારણ કે એની અંદર જે મેં કેમિકલ્સ ફિલ કરેલા છે એ એક જ ડાયરેક્શનમાં પ્રોસીડ કરશે. ઓકે, જેમ કે Mn હતું, ઓકે, MnO2 હતું, એમાંથી Mn2O3 થયું. હવે હું કહું Mn2O3માંથી હું ઇલેક્ટ્રિસિટી કે પાવર સપ્લાય કે કાંઈ આપું તો પાછું Mn2O3માંથી MnO2 થઈ જાય, તો એ વસ્તુ પોસિબલ નથી. ઓકે, એટલે રિવર્સિબલ નથી. એટલે સિંગલ ડાયરેક્શન, ફોરવર્ડ ડાયરેક્શન એક જ ડાયરેક્શનમાં વર્ક કરશે. ઓકે, એટલા માટે છે આને પ્રાથમિક સેલ છે એ કહેવાય છે. આ આપણે આજે જોયો આપણે સૂકો કોષ એટલે કે ડ્રાય સેલ. ઓકે, એની રચના જોઈ. ફર્સ્ટ વન તો આપણે જોયું કે કોણે ફાઇન્ડ આઉટ કર્યું હતું, પછી એનો સિદ્ધાંત કયો છે, એની રચના કઈ ટાઈપની છે, એની ફિગર જોઈ, પછી એની અંદર કેટલી પ્રક્રિયાઓ થાય છે. પ્રક્રિયામાં 2 પ્રક્રિયા થાય છે, એક એનોડ પર અને એક કેથોડ પર, એ જોયું. કોષનો પોટેન્શિયલ કેટલો છે એ જોયું છે. એની ખામી શું છે, મતલબ સિંગલ ડાયરેક્શન છે કે રિવર્સિબલ છે. ઓકે, મતલબ પ્રાથમિક છે કે દ્વિતીયક ટાઈપનો છે એ જોયો. એના ઉપયોગ ક્યાં ક્યાં થાય છે એ જોયું છે. અને એની વિશિષ્ટતા, ઓકે, કે સૂકો કોષ છે એ ખરેખર કાંઈ સૂકો નથી હોતો. સૂકો હોય તો કાંઈ ઇલેક્ટ્રિસિટી જનરેટ જ ન થાય. ઓકે, તો આની સાથે આપણે અહીંયા 7.3 છે, 7.3 સૂકો કોષ રચના અને કાર્યપદ્ધતિ. ઓકે, તો એ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, ડાઉટ જેવું હોય તો પૂછજો.